આપણી સોસાયટીની અર્ચના ખરી ને, હા એને આજે 15મો છોકરો રિજેક્ટ કર્યો. એ પણ હવે એ છે ને હિરોઈન જ છે, પોતાને હું સમજે. એને કે આપણે સલમાન, શાહરૂખ, રિતિક, શાહિદ આવા બધા ના હોય, અહીંયા રમેશ, અનિલ, જીગો એવા. એટલે આ ક્યાં ગઈ? આ તારો ફોન કઈનો વાગે લેને. અરે હું અહીંયા રસોઈ બનાવું છું, તમે ઉપાડી લ્યો ને. હાલો, હેલો સર, હું બ્યુટી પાર્લર માંથી ટીના વાત કરું છું. તમારી વાઈફ ને પૂછી જોઈશો કે એમને મેકઅપ કરાવવો છે? અરે આ બ્યુટી પાર્લર વાળાનો ફોન છે. એને પૂછો તો કોમ્બો ઓફર ના શું ભાવ છે. હાલો, વાટા પ્લાસ્ટર, કલર કામ ને પુટી કામ નો ઉધડો ભાવ બોલો. આ શું છે પણ? શું કરે છે? જમવા બેઠી છું. શું બનાવ્યું? ભાખરી ને શાક. કમલી, તે તો હવારે એવું કીધું હતું ને કે જમવામાં 2 ઓપ્શન હશે, તો એક જ શાક બનાવ્યું. 2 ઓપ્શન જ છે, ખાવું હોય તો ખાઓ, ના ખાવું હોય તો ના ખાઓ. આ ઓપ્શન છે. ફોન હા હેલો. હલો, સાંભળો, હા બોલ. હું શું કહું છું, હા બોલ. આપણી પાડોશન છે ને આજે બજારમાંથી 5 સાડીઓ લઈને આવી. કેમ? હવે તો તું 10 લઈ આય. ચાલ. સાચે? હા એટલે સાંભળી લાખું, હા, 10 લઈ આવી પણ એક ખરીદતી નહીં. એટલે બધાને બતાવીને પાછી દુકાનવાળાને આપી દેજે. ને સાડીની દુકાનવાળો આપણો ભાઈબંધ છે, એટલે આ રીતે એક દિવસ સાડીઓ ઘેર લાવવા દેશે. વાહ કાકા, એટલે બહુ કઈ વાંધો નહીં આવે. એટલે તારું કામ થઈ જાય ને મારું કામ થઈ જાય. સારું એવું કરીશ. સાંભળો, પણ હું શું કહું છું, હા એક સાડી તો લેવા દો. મને વાંધો નહીં, પણ પછી તું 10 કલાકે ઘેર આવીશ. શું 10 કલાકે? તારી ટેવ છે. તું શું કરે, 25 સાડીઓ જુએ પછી સાઈડ પર કઢાવે, હા તો એમાંથી 10 અલગ કરે, પાછી હા, એમાંથી પછી 5 અને છેલ્લે 1 પસંદ કરે. તો તો તારી પાછળ પેલા દુકાનવાળાનો આખો દિવસ જતો રહે ને યાર. તો શું પણ લે તો આ શું, તો પછી હું જવાબ આલું? મરીશું ને તો સ્વર્ગમાં પણ તમારી સાથે ને સાથે જ રહીશ. તને ખબર નહીં, સ્વર્ગનો રૂલ અલગ છે. હસબન્ડ અને વાઈફ કોઈ દિવસ સ્વર્ગમાં સાથે ના રહી શકે. કેમ? એટલે તો એને સ્વર્ગ કહેવાયલી. ક્યાં ગઈ? બોલો. અહીં હાલ તો. બપોરે ટિફિન માં હાવ કાશી રોટલી નાખી હતી. બપોરનું પેટમાં દુખે છે હગુ. કોક હારા આંખના ડોક્ટર ને બતાવો. પેટમાં દુખે છે ને આંખના ડોક્ટર ને? હરખું દેખાતું ન હોય તો જ કાશી રોટલી ખાઈ ગયા હોય ને. તમારે આજ રજા છે ને, હાલો દિવાળીની ખરીદી કરી લઈએ. ધંધામાં કેટલી મંદી છે, હવે કાંઈ લેવાનું થાતું નથી. આ ભીંડાનું શાક કેવું બનાવ્યું છે? હગુ શીકણું છે. સાનું મના ખાવા મંડો, તમારા કરતા ઓછું શીકણું છે. હોશિયારી ના મારો. લગન છે ને 7 જન્મોનું બંધન છે, ખબર છે? એટલે માની લીધું ભાઈ, પણ આ કયો જન્મ ચાલુ છે એ કોણ કેશે? લાવ હું કહું, આવ મેદાનમાં. તો ના સોરી, ચાલ. ના ના, આવો ને. ના રે હવે. થેન્ક યુ. અરે જોડી તો છે ને ઉપરથી બનીને આવે. એટલે ટૂંકમાં ઉપર હોવ હરખું કામકાજ થતું નહીં. ચાલુ કર્યું તમે? આપણી વાત નહીં કરતો લી, આપણી તો ખરાબ જ છે જોડી. શું? કઈ નહીં, એટલે એ તો મેં છે ને એવું જોયું છે, જેટલી પણ બ્યુટીફુલ છોકરીઓ હોય ને, ખબર નહીં પણ એમના હસબન્ડ ના માથે ટાલ જ હોય છે. એ શું હશે? તમારા માથે ક્યાં ટાલ છે? આ તો હું બ્યુટીફુલ છોકરીઓની વાત કરું છું. હા કે એટલે હું બ્યુટીફુલ નથી એમ ને? તમે જોજો ખાલી, હું આમ છે ને લિપસ્ટિક લગાડી, હાઈ હીલ્સ ના સેન્ડલ પહેરીને એવી ફરીશ ને, તમે જોયા કરશો. જોયા કરશો નહીં, જોવા જેવી લાગીશ. અને આમે તું લિપસ્ટિક તો લગાડે જ છે ને. આપણે જયારે બેડરૂમ ની દિવાલે કલર કરાયો ત્યારે પેલું દિવાલ રંગવાનું રોલર આવ્યું તું, ખબર છે? એનથી તે લિપસ્ટિક નથી કરી. માય ગોડ, રોલર થી લિપસ્ટિક કરી મેં કોઈ દિવસ? હા તો કદાચ ચાલ ને, મને વહેલી સવારનું સપનું આવ્યું હશે. ચાલ ને, પણ આ બધું તું હાઈ હીલ્સ ના સેન્ડલ ને આ બધું તું ના પહેરીશ. હા કે કેમ? તમારાથી ઊંચી લાગીશ એટલે ને? ઊંચી નહીં, તારું શરીર જો. તું હાઈ હીલ પહેરે ને, ગપ દઈને જમીનમાંથી ઓઇલ નીકળે, ખબર? હું એટલી બધી જાડી નથી. આ નેકલેસ હમણાં લીધો? મસ્ત છે નેકલેસ. હા, હમણાં જ લીધો. લે કેટલામાં પડ્યો? કેટલામાં પડ્યો એટલે જો ને, જો 3 દિવસનો કકરાટ, 2 દિવસ રડી હતી અને 1 દિવસ ભૂખી રહી હતી. એટલે ટોટલ 6 દિવસમાં પડ્યો એમ. કાકા જો સાંભળો, તમે છે ને આજે ટાઈમસર આવી જજો ગરબામાં. હા હું અહીંયા ડે ટાઈમ નવરાત્રીમાંથી ડાયરેક્ટ ત્યાં જવાની છું. હા બે હવે. અને વ્હાઈટ લેંગો ને પીળો જબ્બો ના પહેરતા ગઈકાલની જેમ. કેમ વ્હાઈટ લેંગો ને પીળો જબ્બો પહેરું, હું વાંધો છે? અરે તમે વ્હાઈટ લેંગો ને પીળો જબ્બો પહેરીને આયા હતા ને, તો મારી ફ્રેન્ડ એવું બોલી
કે જો આ બાજુ જો કે તારા દળબત આયા. મને દાળ ભાત કીધું. કઈ ફ્રેન્ડ છે? નામ બોલજો. કશું નહીં મૂકો. ના હેલો. પણ ટાઈમ જ નથી હોતો. સાંભળો, માતાજીને છે ને મસ્ત પ્રાર્થના કરી કે આપણું આયુષ્ય લાંબુ રહે, હેલ્ધી રહે ને બચ્ચાની લાઈફ જીવાય. વાહ, સરસ સરસ. મેં પણ માતાજીને તારા માટે પ્રાર્થના કરી છે એમ? વાવ. કે દિવાળીની સાફ સફાઈ કરવા માટે તને એટલી જ શક્તિ આપે જેટલી શક્તિ આ નવરાત્રીમાં 9 દિવસ કુદાકૂદ કરવાની તને આપી છે. તમે એવું બધું માંગ્યું? આવી પ્રાર્થના કરાય? મેં કરી. ચલો મૂકું છું. ના લા, ખુરશી ખસેડી. ભલા અવાજ આવશે આજે તો. જોરદાર કહું જો. શું? ફટાફટ બોલો, મારે ફટાફટ ઉતારવું છે. એવું ચાલુ ફોનમાં ના ઉતરે. સાંભળી લે પેલા. હા બોલો બોલો. તને ખબર છે રઈ હોય ને, રઈ, કાળી રઈ, હા રઈનો ઉપયોગ કરવાથી વજન ઘટે. હા એટલે મેં છે ને આવું સાંભળ્યું તું તો ખરું, પણ હવે કઈ રીતે ઉપયોગ કરવાનો? એ કહું ને, હું તને કહું. એમાં શું કરવાનું? હા એક સ્ટીલની થાળી લેવાની ઓકે. અને એ થાળી છે ને આમ 6 ફૂટ અદ્ધર, એટલે આ તારી નોર્મલ હાઈટ કરતા ઊંચું રાખવાનું, એમ કોઈ પણ પ્લેટફોર્મ પર કે એવું કંઈક. ઓકે. અને પછી 1 કિલો રઈ, હા 1 કિલો રઈ લઈને જમીન ઉપર આમ વેરી દેવાની બધે. શું બોલો છો? હા, જમીન ઉપર વેરી દેવાની. પછી એક રઈ ઉપાડીને પેલી સ્ટીલની થાળીમાં જમા કરવાનું એમ. હું છે ને મૂકું ફોન, બરાબર? નાલી, ખરેખર આમાં શું થશે? ફટાફટ ઉતરી જશે લી. હેલો. તબિયત કાંક તો બહુ સરસ થઈ જાય, કાંક તો તબિયત સાવ બગડી જાય. મને પણ યાર જો ને હવારથી પેટમાં દુખે છે. એ તો તમે સવારથી કઈ ખાધું નથી ને, એટલે પેટ ખાલી હોય ને ત્યારે દુખે. અચ્છા, એટલે તને માથું દુખ્યા કરે છે. ચૂપ રહો. હવે આ શું તું કૂતરાને ટ્રેનિંગ આપે છે? સીટ 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 કરે. મને નીચે લઈ જા. મગજ ફેરવી નાખ્યું સાલીએ. સીટ સીટ સીટ. તમારી કિડની પર સોજો છે. એટલે સાલી હું સુઈ ગયો તો ત્યારે તે મારી કિડની કાઢી લીધી. ફ્રીજમાં મૂકજે ને તો બગડી જાય. અરે પ્રેક્ટિસ કરું છું, મારે શું બોલવાનું છે એની. એટલે તું હેલ્થ બુલેટિનમાં આવું બોલીશ? હા, તમારી કિડની પર સોજો છે, લીવરમાં લોચો છે, બીપી લો થઈ ગયું છે, હૃદયમાં કાણા પડી ગયા છે, આંતરડા ઢીલા પડી ગયા છે. આંતરડા નહીં, નાડા ઢીલા પડી ગયા છે. પેટમાં ખાડા પડી ગયા છે. તું આ બધા ધતિંગ બંધ કર ને તો મને માતાજી આવશે. ચૂપ થઈ જાવ ને તો મને પિતાજી આવશે. તબિયત કાંક. મારે એક તમને સવાલ પૂછવો છે. મચ્છર પર. હા જો સાંભળો ને, આ મચ્છર છે ને આવું આવું કેમ કરતું હોય? તે તો આમ એવું જ કરે ને. એને થોડા લિરિક્સ મોડે હોય. હે? કાકા